સુરતમાં નેશનલ ડોક્ટર ડેની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના ડોક્ટરોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। 1 જુલાઈ એટલે કે નેશનલ ડોક્ટર ડે। આજે નેશનલ ડોક્ટર ડે નિમિત્તે સુરત શહેરના ડોક્ટરો દ્વારા સૌને ડોક્ટર ડેની હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ હતી। ડોક્ટર એટલે ભગવાનનું બીજો રૂપ કહેવાય, જે પોતાને દાવ પર મૂકી દર્દીને પૂરો સાજો કરવાનો પ્રયત્ન કરે છે અને દિવસ રાત જોયા વગર દર્દીની સારવારમાં લાગી રહે છે। પછી કોઈ હોય કે ગમે એવી આફત હોય, ડોક્ટર સારવાર માટે આપણો પોતાનો ઘરબાર છોડી સારવાર માટે કટિબદ્ધ હોય છે। એવા ડોક્ટરોને આજે ડોક્ટર ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવાઈ હતી। આજે નર્સિંગ એસોસિએશન દ્વારા તબીબી અધિક્ષક ડૉક્ટર ધારિત્રીબેન પરમારના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના વડાઓનું નર્સિંગ એસોસિએશન અને વોર્ડના હેડ નર્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ પ્રતિકરૂપ સન્માન છે। આપણે સૌએ જોયું છે કે પ્લેન દુર્ઘટના હોય, કોવિડ હોય, રેલ હોય, ત્યારે તબીબ એ પોતાની જે માનવ સેવા છે, માનવ સેવા માટે હંમેશા ખડા પગે તૈયાર હોય છે। સમગ્ર દેશના તબીબોને ડૉક્ટર્સ ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। અને ભારત એક મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે। આપણે પહેલાં વિદેશોમાં જતા હતા, બોમ્બે જતા હતા, પરંતુ અત્યારે દરેક શહેરમાં મોદી સાહેબના નેતૃત્વમાં મેડિકલ ટુરિઝમ ખૂબ આગળ વધી રહ્યું છે। ખૂબ અદ્યતન સારવાર ગામડા સુધી પ્રાપ્ત થતી હોય છે, કે પછી કેન્સરની સારવાર હોય, ન્યુરોસર્જરીની સારવાર હોય, એ નાના તાલુકા લેવલે પણ એ ડાયાલિસિસ સેન્ટર હોય, એ રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે હું સરકારશ્રીને પણ અભિનંદન આપું છું અને તમામ સંલગ્ન તબીબોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।